નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને હાથમાં ડુંગળી જોતા તમને આમ લાગી જાય કે ગોપાલભાઈ ડુંગળીનો પ્રોગ્રામ કરતા લાગે. આજે આપણે આખી ડુંગળીનો પ્રોગ્રામ છે, બરોબર. અને ડુંગળીને જો સરસ રીતે આ રીતે કાટિંગ કરી નાખી છે નીચેથી, અને આની અંદર ચેકા નથી પાડવાના. મોહનથાળવાળી આખી રજવાડી ડુંગળીનું શાક તમને આખી રેસિપી આપવાની છે, અને તમે એકવાર ખાશો એટલે મોજ પડી જાય છે. અત્યારે ખૂબ જ સારી એવી ઠંડી પડી રહી છે, અને આ ઠંડીની અંદર સિંગ તેલમાં તો આપણે બનાવીએ જ છીએ અવારનવાર, પણ આજે આપણે બનાવવાનું છે તલના તેલની અંદર. જે વ્હાઈટ તલ આવે છે ને, તેના તેલની અંદર સ્પેશિયલ આખી ડુંગળી ખાવાની તમને જે મજા આવે છે સાહેબ, નેક્સ્ટ લેવલની હોય છે. અને એ જ વસ્તુ આજ તમને ટેસ્ટ કરાવવાનો છે, આખી રેસીપી તમને બતાવવાનો છું. ખૂબ જ મોજ પડી જશે. ચાલો તારે રેસીપી બતાવું છું. આજે આપણે જે ડુંગળીનું શાક બનાવવાનું છે ને, તેમાં વ્હાઈટ સફેદ તલનું તેલ આપણે વાપરવાનું છે. હરિગૃહ ઉદ્યોગનું આ તેલ લીધું છે. સુરતમાં જો તમારે જોતું હોય ને તો નંબર આપી દઈશ, તમને મળી જશે. અને આ તલનું તેલ આવી ઠંડીની, ગુલાબી ઠંડીની અંદર કોઈ પણ શાકમાં બનાવીને ખાવ ને ભાઈ, મોજ પડી જાય. અને લાભકારી છે હો ભાઈ. આ તેલ છે ને ભાઈ, એકલું એવું નથી કે તમે શાકમાં જ નાખો, તમારે સ્કિન ઉપર ચોપડો ને તો સ્કિન પણ સારી રહે. અત્યારે મોટી મોટી કેટલી કંપનીઓના ક્રીમ લેવો ને, એની કરતાં આ તેલ સારું. આ તેલની અંદર આપણે બનાવવાના છે સ્પેશિયલ આખી ડુંગળીનું રજવાડી શાક. મોજ પડી જશે. આ છે સફેદ તલનું તેલ હરિગૃહ ઉદ્યોગનું. તેની અંદર આપણે બનાવવાના છે સ્પેશિયલ આખી ડુંગળીનું શાક. 300 ml જેટલું આપણે તેલ લેશું, કેમ કે આ 12 થી 13 જણાને થાય ને એટલું આપણે શાક બનાવવાનું છે. 250 થી 300 ગ્રામ તલનું તેલ નાખ્યું છે આપણે. જો ભાઈ, 2 બાદિયા, 2 તજના કટકા, 2 મરચાં સૂકા, તમાલપત્ર, બરોબર. તેલ હજી આપણે આવ્યું છે અને નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે આખી ડુંગળી નાખશું. 1 ચમચી જેટલું આખું જીરું, અને નાખી દેવાના છે આપણી ડુંગળી. સરસ રીતે હવે આને આપણે સાંતળવા દેવાની છે. આની પહેલાં આપણે હિંગ નાખી દઈએ, સ્વાદ અનુસાર હિંગ નાખવાની, અને મીઠું નાખી દઈશું. હું અત્યારે 1 ચમચી જેટલું નાખું છું, તમે તમારા સ્વાદ અનુસાર નાખશો. સફેદ તલના તેલની અંદર જો આ શાક બનેલું હોય એટલે કાંઈ ન ઘટે, દેશી ઘી જ કહી શકાય. હવે આપણે આને 10-15 મિનિટ સડવા દેવાની છે, એકદમ ધીમા તાપે. એકદમ આપણી ડુંગળી અત્યારે શેકાઈ રહી છે ફર્સ્ટ ક્લાસ. ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાની, પછી આપણે વઘાર મારશું અલગ અલગ. તો જો હવે આપણે જોયું છે 10 મિનિટ થઈ છે, અને જો આ ડુંગળી પાકી જાય ને એટલે જે આ ડુંગળી હોય ને એની અંદરથી જો આ મીણ બહાર નીકળવા મળે. આ જે નીકળ્યું ને એ મીણ છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણી જે ડુંગળી છે અત્યારે 80% પાકી ગઈ છે. અને તમે આમ જુઓ ને તો માથેથી એક એક પડ પણ અત્યારે નીકળવા માંડ્યું છે, જુઓ. એટલે હવે આપણે બધો છે ને આદુ, મરચાં, લસણ, લીલું લસણ અને આ બધાની આપણે પેસ્ટ બનાવી છે ને, એનો વઘાર આપણે કરતા જઈશું હવે. જુઓ તમે, આ તો ડુંગળી આખી વિખાઈ ગઈ. જુઓ, આમાં લીલું લસણ છે, આદુ છે અને મરચાં છે. આ બધું છે ને 200 ગ્રામની પેસ્ટ છે, હવે આપણે અંદર ઉમેરી દેવાની છે. આદુ, મરચાં, લીલું લસણ, આ બધાની 200 ગ્રામ પેસ્ટ છે અંદર ઉમેરી દેવી. અને થોડુંક સડે ને ત્યારબાદ આપણે અલગ અલગ પેસ્ટ બધી ઉમેરતા જઈશું. જો આપણે લઈ લીધું છે આ 200 ગ્રામ લીલું લસણ, ને સરસ રીતે આપણે કટકી કરી લીધી છે, હવે ઉમેરી દેવાની છે. લીલું લસણ તો આપણે આજ વધારે ઉપયોગ કર્યો છે, કેમ કે અત્યારે માર્કેટમાં છે ને ભાઈ, જેમ ઠંડી પડે ને એમ લસણ છે ને માર્કેટમાં બહુ સરસ આવતું હોય છે. અને આ ડુંગળીની અંદર તમે લીલું લસણ નાખો ને એટલે તમને ખાવાની મોજ પડી જાય. જો ધીમા તાપે આપણે હવે ચડવા દઈશું. ત્યારબાદ બધી વસ્તુ ઉમેરતા જઈશું. હળદર, મીઠું, મરચું, ધાણા જીરું. 1 ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું, તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો. હવે એને મિક્સ કરીને ત્યારબાદ આપણે કશ્મીરી મરચું ઉમેરશું. આપણે હળદર નાખી દીધી છે, અને આપણે જે લીલું લસણ નાખ્યું ને ભાઈ, આમ જો દેખાવ તમે જુઓ લીલા લસણનું, વાય વાય વાય, મોજ પડી જાય. આવી ગયું કશ્મીરી મરચું. આપણે નાખી દેવાનું છે 30 ગ્રામ જેટલું. તમે તમારા સ્વાદ અનુસાર નાખો, કેમ કે તીખાશ તમારે કેવી રાખવી એની ઉપર આધાર છે.
જોવો તમે કશ્મીરી મરચું નાખ્યા પછી ટેક્સચર જોવો ખાલી ડુંગળીનું. ટમેટાં લેશું અને પછી ધાણા જીરું નાખશું. ટમેટાની છે ને આપણે જો એટલું નાખી દેવાની છે પહેલાં પેસ્ટ, અને મિક્સ કરી દઈએ ને પછી ધાણા જીરું નાખીને પછી ટમેટાની પેસ્ટ ઉમેરી દઈએ. ધાણા જીરું તમારા સ્વાદ અનુસાર હું અત્યારે 1 થી 1.5 ચમચી લઈ રહ્યો છું. મિક્સ કરી દઈએ. તમે જુઓ હજી તો આપણો રજવાડી મસાલો તો બાકી જ છે, ત્યાં તમે ડુંગળીનું ટેક્સચર જુઓ. આમ જુઓ છે લાજવાબ. હવે આવી ગયું આપણે ટમેટાની ગ્રેવી. આ 700 ગ્રામ ટમેટા આપણે ગ્રેવી નાખ્યા છે. હવે આની અંદર આપણે છે ને મિક્સ કરીને પછી આપણે પાણી ઉમેરશું. પાણી અંદર આપણે 1 લીટર જેટલું ઉમેરી દેવાનું છે. હવે આપણે છે ને 1 લીટર જેટલું પાણી ઉમેરવી છે. આપણી જે બધી ગ્રેવી હતી ને એમાં જે બગડેલું હોય ને એ બધું આપણે લૂસીને અંદર નાખી દીધું એટલે ટેસ્ટ આપણો એકદમ મસ્તીનો જળવાઈ રહે. અને જો હવે આ પાણી નાખ્યું ને એટલે આપણી ગ્રેવી થઈ ગઈ એકદમ હળવી. હવે એને આપણે ઉકળવા દેવાની છે ને ત્યારબાદ આપણો રજવાડી મસાલો બતાવું તમને. જો આ છે પાપડી ગાંઠિયાની ગ્રેવી, બરાબર. આ છે તલ અને તીખા ગાંઠિયાની ગ્રેવી. આ છે ક્રિસમિસ, કાજુ અને મોહનથાળ, બરાબર. આ 5 વસ્તુનો સમન્વય થાય ને એટલે રજવાડી મસાલો બને. ઘણા એમ કહેતા ગોપાલભાઈ રજવાડી એટલે હું રજવાડી કેમ કહો એમ. અરે ભાઈ આ બધી વસ્તુ અંદર પડે તારે બધું કાંઈ આમનું નથી થતું. ખાલી વાતો નથી કરતા એમ. આમ જો આ બધો માલ નાખવાનો, આમ જો આ બધું નાખવાનું તારે આ રજવાડી ડુંગળી બને. નથી ભાઈ આદુ મરચાં લસણમાં વઘાર કરીને પાણી નાખીને આપી દેવાનું. સિંગ દાણા નહીં, આમાં રજવાડી જ માલ બધો નાખવાનો. મજા જ આવે. જો આ મોહનથાળ વેળવતો જવાનું. ઘણા લોકો ભાઈ મોહનથાળ નાખવી દે એમ કે હવે મોહનથાળ ભાળ્યો છે. એલા ભાઈ ખાવ તો ખ્યાલ આવે કે વસ્તુ કેવી બને છે. બાકી વિરોધ કરવાથી કાંઈ નહીં મળે. જો આ મજા છે. જો ભાઈ હવે તમે મને કહો કે આ આપણે રજવાડી કરવી જોઈએ ને આના લીધે કરીએ. આ માલ ખાઈ જાઓ ને તો માલ જ આવે. જો છે હવે આ વસ્તુ આપણે અંદર નાખી દેવાની છે. જો આપણે ગ્રેવી ઉકળવા મળી છે, માથે તેલ પણ આવી ગયું છે. હવે આ નાખી આપણે મિક્સ કરી દેવાનું છે. જે લોકો ગોળ નાખતા હોય મોહનથાળની જગ્યાએ તો નાખી શકાય. બાકી અમે તો ભાઈ મોહનથાળ નાખીએ છીએ, મજા જ આવે. પછી કાંઈ ન કરી ડુંગળી થોડીક ખાવાની છે. જો તમે આને ક્વોલિટી બની. હમણાં તમારો થોડુંક આપણે પાણી પણ ઉમેરવું પડશે કેમ કે સીધી ઘાટી થઈ ગઈ. જો ઘડીકમાં થોડુંક પાણી ઉમેરી દઈએ, પછી આપણે ઉમેરવું નહીં. આપણે અડધો ગ્લાસ જેટલું ઉમેરી દઈએ. તો સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે. તમે જુઓ એ રજવાડી ડુંગળીનું. ભાઈ મોજ આવી જાય તેવું, બરાબર. અને હવે એની અંદર નાખી દઈએ આપણે દેશી ધાણા ભરપૂર માત્રામાં અને મિક્સ કરી દઈએ. અને આ શાક ખાવાની જે મજા છે ભાઈ આખી અલગ જ છે. હવે ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને. જો ભાઈ આપણું રજવાડી ડુંગળીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે અને વરાળ નીકળતું. હો ભાઈ ગરમમાં ગરમ માલ છે. જુઓ તમે વરાળ બતાતી હોય. જો બાજરાનો રોટલો હોય, પાપડ હોય, સાથે છાશ પણ છે. પણ આપણે અત્યારે છે ને ભાઈ મેન ફોકસ માલ ઉપર રાખવાનું છે. જો આ આખી ડુંગળી છે, મોજ પડી જાય તમને. અને ગ્રેવી જોવો આપણી એકદમ રજવાડી. અને ભાઈ આ ગ્રેવી સાથે બાજરાનો રોટલો હોય તો મોજ પડી જાય ભાઈ. મોજ પડી જાય, મોજ. આ રીતનું તમે એકવાર બનાવીને ખાઓ ને રજવાડી ડુંગળીનું શાક તો તમને મોજ પડી જાય. બાકી આમ જો શાક 1 નંબરનું બન્યું છે. તમે પણ તમારા ઘરે મોહનથાળ નાખેલો આ શાક બનાવો, એ પણ તલના તેલમાં. લાજવાબ ટેસ્ટ. સિંગ તેલમાં ખાતા હો ને એ કરતાં થોડોક બેસ્ટ તેલ તમને ટેસ્ટ આવશે. અને શિયાળામાં તમે આ તેલની અંદર ખાઓ એટલે તમને મજા આવશે. જોરદાર બન્યું ભાઈ. રેસિપી સારી લાગી હોય તો વધુ શેર કરજો. ફરી મળશું કંઈક નવી રેસિપી સાથે. જય હિન્દ, જય ભારત.